કઈ બાજુ ક્યાં લઈ જાવ છો પૈસા? આ કચરો ઉપાડવા વાળા આવે છે ને એને પૈસા દેવા છે. કેટલા દેવાના છે? 500. એક 500 મારા ને એક કચરા વાળાના. મને 4000 રૂપિયા આપો ને. કેમ 4000 રૂપિયા? કામ વાળાને દેવા છે. 4000 રૂપિયા એમને? બહુ વધારે લેતા હોય એવું નથી લાગતું? અરે બીજા બધાને તો 5000 લે છે, મારા જ તે 4000 લે છે ઈ. કાંઈ વાંધો નહીં, આપું, ઊભી રહે. લે. અને શાકે ખાલી થઈ ગયું છે તો 500 રૂપિયા આપો ને તો હું હમણાં લઈ આવું. હું રાત્રે લેતો આવીશ. અરે પણ તમને નહીં ખબર પડે, હું લેતા આવીશ. સારું, વાંધો નહીં. લે. આ 3000 કામ વાળાના ને 1500 મારા. અરે તમે અહીંયા બેઠા છો, હું તમને આખા ઘરમાં ગોતતી હતી. શું કામ હતું પણ? પૈસા જોવે છે. અરે તું આખો દિવસ પૈસા હાટું જ મને ગોતતી હોય કે હું? આ બધા બિલ આવ્યા છે, મારે ભરવાના છે. કેમ, કયું કયું બિલ આવ્યું છે ને કેટલું આવ્યું છે? 3000 લાઇટ બિલ અને 1000 ગેસ બિલ આવ્યું છે. ટોટલ 4000 દેવાના છે ને? લે. મારે એક કામ હતું પણ તમને શું થયું? અરે હું ઓફિસેથી અત્યારે આવતો હતો ને ઘરે તો ખબર જ ન રહી કે મેં એક ફોન આવ્યો, પછી ફોન મૂક્યો ને મેં ફોન ખીચામાં મૂક્યો, પણ અત્યારે ઘરે આવીને જોયું ને ખીચામાં ફોન જ નહોતો. ક્યાંક પડી ગયો કે શું થયું કઈ ખબર જ ન રહી. તો કઈ આજુબાજુમાં કઈ ગોત્યો નહીં? અરે કહું તો છું કે ઘરે આવીને મને ખબર પડી, અત્યાર સુધી ખબર જ નહોતી. મને તો એમ જ હતું કે ખીચામાં નાખ્યો છે મેં, અને હવે તો મારી પાસે એટલા પૈસા નથી કે હું નવો લઉં એમ. તો હવે શું કરશું? એક કામ કરો, તમે ટેન્શન ન લો, હું 2 મિનિટમાં આવું. આ લ્યો પૈસા. પણ તારી પાસે આટલા બધા ક્યાંથી આવ્યા? અરે તમે મને જે કરિયાણાના ને શાકના આપતા હતા ને એમાંથી મેં થોડા થોડા કરીને બચાવ્યા હતા. પણ આ તો તે બચાવેલા છે, આ પૈસા તારા કહેવાય, આ હું હવે ન લઈ શકું. અરે પણ એ એટલા માટે જ બચાવ્યા છે ને કે ઇમરજન્સીમાં કામ આવે. તો અત્યારે આપણી પાસે પૈસા નથી નવો મોબાઈલ લેવાની, તો આનાથી લઈ લો. હા, એ વાત સાચી કે કદાચ તે આવી રીતે કરીને પૈસા બચાવ્યા ન હોત ને તો આપણે તો કોઈ વાતમાં કે કોઈ રીતે પૈસા તો આમનામ બચાવી જ ન શકે. સારું કર્યું તે ગમે તે રીતે પરાણે પણ પૈસાની બચત તો કરી, અને આજે હું આ બીજો મોબાઈલ ફટાફટ લઈ શકું અને મારું કામય અટકે નહીં. હા, બચત તો બધાએ કરવી જ જોઈએ, ખબર નહીં ક્યારે કામ આવી જાય.